સુરતમાં વર્ષ 2024માં લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા લાખોની લાંચ લેવાનો મામલો સામે આવ્યો। લાખોની લાંચ કેસમાં ફરાર કથિત પત્રકારની એસીપી દ્વારા ધરપકડ કરાઈ। આરોપી મોહમ્મદ ઇસ્લામ ઉર્ફ ઇસ્માઇલ ઉર્ફ જમીલ ખાનના પઠાણની ધરપકડ કરાઈ। સુરત એસીબી સમક્ષ હાજર થતા કરી ધરપકડ। 20 ફેબ્રુઆરી 2024ના રોજ એસીપી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો। લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા દ્વારા ફરિયાદી પાસે લાખોની લાંચ માંગવામાં આવી હતી, જે લાંચની રકમ કથિત પત્રકારને આપવા જણાવ્યું। ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો, જે બાદ છટકું ગોઠવવામાં આવ્યું। કથિત પત્રકારે પોતાની ઓફિસમાં લાંચની રકમ લઈ આવવા જણાવ્યું હતું। એસીબીએ ફરિયાદીને સાથે રાખીને છટકું ગોઠવતા કથિત પત્રકારને ગંધ આવી ગઈ હતી, જે બાદ લાખોની લાંચની રકમ લઈને ફરાર થઈ ગયો, જ્યારે વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો, જે બાદ વિપુલ ગણેશવાલાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કથિત પત્રકાર એસીબીની પકડથી ફરાર હતો। આજે એસીબી સમક્ષ હાજર થતા ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરાઈ। લિંબાયત ઝોનમાં એક ફરિયાદીની ફરિયાદ અન્વયે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જેમાં ડિમોલેશનની નોટિસ આપી અને ડિમોલેશન નહીં કરવાના અવેજ પેટે રૂપિયા 4 લાખની માગણી એ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર ગણેશવાલા તેમજ એક વચેટિયો ઇસ્લામ ઉર્ફ પરવાના આ બંને વિરુદ્ધમાં રૂપિયા 4 લાખની લાંચનો ગુનો રજીસ્ટર થયેલો, જે કામે ગણેશવાલાની જે તે સમયે ધરપકડ થયેલી, જ્યારે ઇસ્લામ ઉર્ફ પરવાના જે ગુજરાત દૈનિક નામનું એક વર્તમાનપત્ર ચલાવે છે અને પત્રકાર તરીકેનો વ્યવસાય કરે છે, જે એ સમયથી જ ફરાર હતો, એણે ગત રોજ એસીબી સમક્ષ ધરપકડ વોરી છે અને એની અટકાયત કરી અને હાલ આગળની કાર્યવાહી અમે કરી રહેલા છીએ।